મૃત યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નરેન્દ્ર સુંદરથી સ્વાગત છે. આપણે કંઈક 100 વાગી ગયા છે ને માલ ઘેર લઈને વી જઈએ છીએ. એનું કારણ એ છે કે આપણે ફોનની સર્કિટ વહી ગઈ છે એટલે આપણે નખાવા બિલા જવાનું છે. એટલે આપણે નખાઈ 7 વાગે પહોંચી જઈએ. એટલે સમય તો લાટ વહી જાય, 8 વાગે દુકાન બંધ થઈ જાય. બાકી તમે નજારો જુઓ. આપણે તમે કાલના વ્લોગમાં એરો પણ જોયો હશે. હા, અને એવડા ખાતરા અમલભાઈ આપણે પસાર કરતા કરતા કાંઈ છે આપણી ગાંડી ગીરમાં. હવે તો ગીર જે પણ નજારો આવલા ગઢાણીયામાં આવશે, કેમ કે ના નીકળા બાવળિયા છે. કન્ટેન્ટ રહી જાય ને આપણે આજે પછી ગાડી પણ ગારામાં ખૂટી ગઈ છે, કીડે ગારામાં. એના કારણે આપણે પગમાં પણ સાયલેશન અડી ગયેલું છે. એટલે કન્ટેન્ટ રહી એટલે હું આપણે સાયલેશન અડી બતાવું. એમાં આપણે કી દવા વાપરી આપણને કા રૂજાઈ જાય. તો આપણે કંઈક આવો ઘા થઈ ગયો છે, ફરફોલો પણ થઈ ગયો છે. આમના શરીર આટલું છે એટલે લગન છે. ગાડી ખૂટી ગઈ છે ને આપણે કાઢવા ગયા તો કંઈક સાયલેશન અડી ગયું ને બળે એટલે તમે એને કોઈ વાગતું છે. એમાં આપણે દૂધ લગાડ્યું હતું તો કંઈ ફરક ન પડે. ના ફરફોલો વધતો જાય છે. બેન કીધો ગરમ એટલે આપણે એ વિચારી છીએ એનું સોલ્યુશન શું મળે. કેમ કે આપણા પગમાં જે સાયલેશન અડે એની સાંભળી નવી આવે ત્યાં સુધી આપણને બળતરા થાય. આપણે એનો ઉપયોગ આપણે જોવાનો છે. આપણા વ્લોગમાં કોમેન્ટ કરજો શું થાય છે એનો ઉપયોગ. બાકી તમે નજારો જુઓ. આજના વ્લોગમાં કંઈ લાંબી લપ કરવી ને, નવા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. મળી આવતીકાલે અલોક જય હિન્દ જય ભારત.